લક્ષ્મણ પ્રકાશકમાંથી ચારિત્ર મોહથી દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું, પેજ નંબર 55, ત્રીજો અધિકારમાંથી લઈ છે. ચારિત્ર મોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ 4 કષાયરૂપ ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયરૂપ અથવા હાસ્ય આદિ 9 કષાયરૂપ થાય છે. એ વખતે આ જીવ અંતરમાં ક્લેશવાન બની વ્યાકુળ થઈને દુઃખી થાય છે. જ્યારે જ્યારે ક્રોધ, માન, માયા, લોભના ભાવ થાય છે તે વખતે અંદરમાં જીવ વ્યાકુળ થઈ જાય છે અને દુઃખી થાય છે. દુઃખી થઈને અનેક પ્રકારના કુકાર્યોમાં પ્રવર્તે છે. દુઃખનું કારણ થવાથી એ બહારમાં શરીરમાં અને બહારમાં અનેક કાર્ય કરવા લાગી જાય છે. એ કાર્ય ખોટા હોવાથી એને કુકાર્ય કહેવામાં આવે છે. એને કારણે વળી પાછું એને નવું કર્મ બંધન થાય છે. આ વિષય લેવાનું અથવા સમજવાનું પ્રયોજન શું છે? ચારિત્ર મોહના જે ક્રોધાદિ કષાય છે એમાં દુઃખ થાય છે, એ સમજવાનું પ્રયોજન શું છે આપણા માટે? કે સર્વ કષાયને અને દુઃખને મટાડવાનું સાધન હું જ્ઞાન સ્વભાવી છું. ક્રોધાદિ એટલે ક્રોધ, માન, માયા, લોભનો જાણનાર છું. એવા જ્ઞાન સ્વભાવનો અનુભવ કરીને ક્રોધને ટાળવો જોઈએ. એ પ્રયોજન છે. આ બધું વિવરણ એટલે ડિસ્ક્રિપ્શન દેવાથી એ ભાવોમાં આપણને જે દુઃખ થાય છે, તકલીફ થાય છે, જેને કારણે આપણે ખોટા કાર્ય કરીએ છીએ એને કુકાર્ય કહેવામાં આવ્યા. એ અહીંયા બતાવવામાં આવે છે. આપણે ક્રોધનો વિષય ચાલી ગયો. હવે આગળ માન. માન કશાય ઉપજે, અંદરમાં માન થાય ત્યારે આ જીવ શું કરે? એ શું કરે છે એના ઉપરથી ખબર પડી જાય કે માન કશાય થયું. જ્યારે આ જીવને અંદરમાં માન કશાયથી પીડિત થાય, દુઃખી થાય છે, જો એને દુઃખ ન થતું હોય તો આ કાર્ય કરવાનું ચાલુ ન કરે, તો શાંત બેઠો રહીએ. માન કશાય ઉપજે ત્યારે બીજાને નીચો, બીજા વ્યક્તિ હોય એને નીચો તથા પોતાને ઊંચો દેખાવાની ઈચ્છા થાય, દેખાડવાની ઈચ્છા થાય. શું થાય? કે બીજાને નીચો અને પોતાને ઊંચો. એવું ક્યારે જીવને થાય? અંદરમાં માન કશાય થાય ત્યારે થાય. પોતાને ઊંચો દેખાડવું બીજાને, બધા જુએ કે હું ઘણો મોટો છું, મહાન છું, બેટર છું, હોશિયાર છું, ડાયો છું, સમજુ છું, એવું દેખાડવાનું. અને બીજાને નકામા છે, અણસમજુ છે, બેકાર છે, કાંઈ કામના નથી એમ દેખાડવાનું ભાવ ઉત્પન્ન થાય. માન કશાય થાય તે. હવે એના માટે અનેક ઉપાય વિચારે કે કેવી રીતે આ કામ કરવું.
બીજાને નીચો દેખાડવાનું કાર્ય કઈ રીતે કરવું અને પોતાને મહાન દેખાડવાનું કાર્ય કઈ રીતે કરવું. તો એને ખબર પડે કે બીજાના દોષ જોવાનું ચાલુ કરવું. શું કરવું? એટલે એ નીચો થઈ જાય. બીજાને નીચો એટલે હાઈટ એની ઓછી કરી નાખે, પોતે સ્ટૂલ ઉપર ઉભો રહી જાય, એની હાઈટ વધારી દે. એમ નીચો ઊંચો નહીં, ફિઝિકલી નહીં. નીચો એટલે એને કેવી રીતે કરવો? નીચો સામેવાળો તો જે છે એ છે, હવે એને નીચો કરવો છે. કેવી રીતે કરવો? તો એના દોષ જોવાનું ચાલુ કરો, દોષ કહેવાનું ચાલુ કરો. બધાને દોષ કેવા માંડી જાય એના. એને પણ એના દોષ કે આજુબાજુમાં જે લોકો હોય બધાને દોષ બતાવવાનું ચાલુ કરી નાખે. એનાથી શું હાસિલ થાય? ના, બીજો નીચો છે, નકામો છે, એમાં એ કાર્ય એનું સફળ થાય, એ એમાં સક્સેસ મળે. એને બે સાઈડ છે, એક સાઈડ પોતાનું અને એક સાઈડ બીજાનું. અનેક વાર બીજાની નિંદા કરવા માંડી જાય, એક વારમાં સંતોષ ન થાય. માન કશાય બહુ હોય તો એક લાઈનમાં ન પતે એના દોષ, તો કેટલાય દોષ કાઢવા માંડી જાય. પેલાએ તમે આમ કર્યું હતું, ઓલે દિવસે તમે આમ કર્યું હતું, આ વખતે બી તમે આમ કર્યું, તમે દર વખતે આમ જ કરો છો, એમ. સમજાઈ ગયું કે નહીં? એક ભૂલ બતાવે તો એને સંતોષ ન થાય કે આ જરાક બરાબર નથી તો ઠીક કરી નાખો, એટલું નહીં. પણ પછી આખો હિસ્ટ્રી એમાંથી ખોલે કે ઓલા પ્રસંગમાં તમે આમ જ કર્યું હતું, તમે દર વખતે આવું જ કરો છો, કાંઈ સમજતા નથી તમે, એમ. બરાબર? એટલે અનેક વાર બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે, બે કામ કરે. ક્યારે માન અંદરમાં ચાલુ થાય ત્યારે બે કામ ચાલુ થાય એના. એક તો બીજાની નિંદા, બીજાની ભૂલ દેખાડવાની, બીજાના દોષ દેખવાના ને કહેવાના, વધારવાના, હોય એનાથી વધારે દેખાડવાના, અને પોતાના ગુણ બતાવવાના કે હું તો બહુ બરાબર છું, મારું કામ બરાબર છે. એ બે પ્રકાર છે માન કશાયમાં. બીજાની નિંદા ને પોતાની પ્રશંસા કરે, અનેક પ્રકારે બીજાનો મહિમા મટાડી અને પોતાનો મહિમા કરવા લાગે. અનેક પ્રકાર એમાં વાપરે, અને પોતાની જેટલી બુદ્ધિ છે એ બધે પૂરેપૂરી આમાં વાપરે. જેટલી પોતામાં સમજણ છે, બુદ્ધિ છે, હોશિયારી છે, ચતુરાઈ છે, એ બધી પોતે આમાં લગાવી દે. સમજાય છે? અનેક પ્રકાર અન્યનો એટલે બીજાનો મહિમા. હવે બધાનો કંઈક ને કંઈક તો ઇમેજ હોય, બધા કે મારે કંઈક ને કંઈક સારું હોય, બધું જ ખરાબ બધામાં હોય એવું તો ન હોય. પણ જે મહિમા છે એને ઘટાડે, જે બી એની ઇમ્પ્રેશન છે એને બીજા દોષ બતાવીને એને કે જો તમે તો બહુ વખાણ કરતા હતા, આમાં તો જો આવું કરે છે. એટલે એનો જે મહિમા છે બીજાને એ ઘટાડે. તમે તો કહેતા હતા કે આનું બધું બરાબર છે, પણ તમે જો આ શું કર્યું એટલે જોઈ લ્યો. તમે આ કર્યું એટલે ઓલું તમે માનો છો એ પણ તમે હવે બદલી નાખો કે આ પર્સન બરાબર નથી. સમજાય એટલું સમજો, પછી હવે શું કરવું? આનાથી વધારે ડિટેલમાં ક્યાં જવું? આ તો પોતે પોતાના ભાવથી જો ચેક કરે તો બધું જ ખબર પડી જાય. ખાલી સાંભળ્યા રાખે તો કઈ ખબર ન પડે એવું છે. પોતે જ આવું આખો દિવસ કરે છે, એ જો પોતે અંદરમાં ચેક કરે તો પોતાને ખબર પડી જાય કે આખો દિવસ હું આ જ કરું છું.
અનેક પ્રકારે બીજાનો મહિમા મટાડી શબ્દો ઘટાડી નથી, મટાડી એટલે શું કે એને નથી, એનામાં કાંઈ નથી એમ જે તમે માનો છો કે એ બરાબર છે એમ નથી, એટલે તમારા અંદરમાં એ અભિપ્રાય તમે છોડી દો, એમ મટાડવું. અને પોતાનો મહિમા કરવા લાગે કે હું હોઉં ને તો આમ કરી નાખું, હું હોય ને તો બરાબર કરી નાખું, હું આવી રીતે ન કરું, હું તો બહુ બરાબર છું, સિસ્ટમેટિક છું. જો પેલાનું મારું જો તમે મેં કેવું કર્યું હતું, એ જ કામ મેં કેવી રીતે કર્યું તમે યાદ કરો, એમ કરીને પોતાનો મહિમા બીજા પાસે વધારે. એટલે આવું જો એ ન કરે ને તો એનો અંદરમાં અશાંતિ બહુ થઈ જાય ને. કોઈને એમ કે માન તમને આવ્યું ત્યારે તમે મૂંગા રહ્યો, તમારે કઈ બોલવાનું જ નથી, તો અંદરમાં એને બહુ તકલીફ થવા માંડે. માન કશાય એને બહુ પીડા આપે અંદરમાં. એ પીડામાંથી છૂટવા માટે એ આવી રીતે બીજાનો અપમાન કરે, એના દોષ જુએ, એ બધું કામમાં લાગી જાય અને પોતાનો મહિમા કરવા લાગી જાય, તો જ એ માન કસાય એનો થોડોક શાંત થાય. સમજાય છે કે નહીં? ઘણા કષ્ટ વડે પૈસા આદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહ આદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે, અથવા દેવું પણ કરે, પણ ખર્ચે મરણ પછી પણ મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પોતાનો મહિમા વધારવાનો પ્રયત્ન કરે. કાર્ય કીધા ને, કેવા કામ આ જીવે કર્યા છે. શું કે છે અહીંયા કે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યાં તો બધી પબ્લિક આવે, ઘણી બધી, ત્યાં તો માન વધારવા માટે નો એને ઓપોર્ચ્યુનિટી મળી કે બધા લોકોને ખબર પડે કે મારામાં કેટલું બરાબર છે. એમાં પાછા કુટુંબીઓ બધા આવે લગ્નમાં, તો કુટુંબીઓમાં પણ આપણું માન રહે, એમાં ફ્રેન્ડ સર્કલ પણ લગ્નમાં આવે, એમાં પણ આપણી ઇમેજ વધે અને દુનિયાના લોકો પણ જોવે. એટલે લગ્ન પ્રસંગમાં બહુ ખર્ચો કરે. સારામાં સારું આપણે કરવું છે શું, પણ આપણી પાસે તો આટલા પૈસા છે ને ખર્ચો આટલો બધો થાય તો શું કરવું? તો કે લોન લઈ લ્યો, લોન લઈએ. બહુ મહેનત કરીને પૈસા બચાવ્યા હોય, કરકસરથી જીવન જીવો હોય, પણ એવા પ્રસંગમાં એ વાપરવા માંડી જાય. કેમ કે ત્યાં માન એને મળે, એટલે એ બધા મહેનત કરીને કરકસરથી જે પણ પૈસા બચાવ્યા હોય એ આ લગ્ન પ્રસંગમાં જ્યાં ઘણું બધું પબ્લિક આવે એ જગ્યાએ એ પોતાનું માન કેવી રીતે વધે, આપણે તો સારામાં સારું બનાવવું છે. ચાઇનીઝ અને પંજાબી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, પછી થાઈ, બધાના કાઉન્ટર રાખો. એટલે બધાય લગ્ન પછી એમ કેવું જોઈએ કે આવું અમે તો ક્યારે ખાધું નથી, આના જેવું તો ક્યાંય કોઈના લગ્નમાં નથી. ઈ એને સાંભળવું અને એનો માન વધે એના માટે આ બધું કરે છે. સમજાય છે? અને દેખાડે શું કે એને છોકરાનો બહુ પ્રેમ છે એટલે કરે છે, એમ દેખાડે, પણ એ ખરેખર એને એવું કઈ છે નહીં, એને તો પોતાનું માન વધે એના માટે કરે છે. લગ્ન આદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે, કાંઈ હિસાબ વગર બધું ખર્ચો કરી નાખે. અને પૈસા ન હોય તો
કરજ લઈને કરે, લોન આપી દશું પછી. કારણ કે બધા હિસાબ કરે આવાવાળા કે આ પ્લેટ કેટલાની હશે. આવાવાળા શું કરે આપણા જેવા કે નહીં, આ કઈ જગ્યાએ આ લોકોએ આ કેટલું ડેકોરેશન, આ પ્લેટ કેટલાની હશે, ઓછામાં ઓછી 1000 રૂપિયાની તો હશે જ. અને માણસો કેટલા બોલાવ્યા છે, 5000 તો 5000 × 1000 કેટલા રૂપિયા થયા? બહુ પૈસા વાળો માણસ, બહુ ઉદાર દિલ છે. એમ કરીને એ વ્યક્તિનું માન વધે એના માટે આ બધી પ્રવૃત્તિ છે. દેવું કરીને ખર્ચે, કેમ કે મરણ પછી પણ મારું નામ રહેશે. બધા યાદ કરશે કે અમે ઓલા લગ્નમાં ગયા હતા ને 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, એના જેવું તો ત્યાર પછી એકે નથી ત્યાં લગ્ન. યાદ કરે કે નહીં? બહુ ભાઈ ઉદાર, બહુ એકદમ બેસ્ટ, સારામાં સારું કરે. પણ ભાઈ તો મરી ગયા ને 4 ગતિમાં રખડે છે અત્યારે. એ કે અમારે શું એને લેવા દેવા, એ ભલે ને રખડતો પણ એને બહુ સારું જમવાનું બનેલું, બેસ્ટ હતું. બહાર લઈ ગયા પેલા શેમાં ડેસ્ટિનેશન વેડિંગ લઈ ગયા, MGM માં સંગીત સંદેશ. વાહ! આમ મરણ પછી પણ એને એમ નથી વિચાર આવતો કે એક દિવસ તો મારે મરવાનું છે, બરાબર છે, તો હું મરીને મારો જન્મ ક્યાં થશે એનો એને વિચાર નથી. આપણે બધાને શેનો વિચાર આવે છે કે મરણ પછી પણ મને બધા યાદ કરવું જોઈએ કે માણસ બહુ સારો હતો. બરાબર છે. ખરેખર એને એ વિચારવું જોઈએ કે એક દિવસ મારું મરણ થવાનું છે, તો ત્યાર પછી મારો જન્મ ક્યાં થશે, ત્યાં મને દુઃખ હશે કે નહીં, એનો વિચાર કરવાની બદલે આ નામે આપણું નથી ને શરીરે આપણું નથી, પણ એ નામને બધા યાદ કરવાનું. જે આપણું નામ નથી એને યાદ કરવાનું. આ માન કશાયનું આવી રીતે પરિણામ છે. એમ બિચારી પોતાના મરણ કરીને પણ પોતાનો મહિમા વધારવાનો પ્રયત્ન આજીવ કરે છે. તો મારું નામ બહુ પ્રખ્યાત થવું જોઈએ, બધાએ મને યાદ કરવું જોઈએ, એવું મારે કામ કરવું છે. મારે એવું કામ કરવું છે કે દુનિયાના પાગલ લોકો મને યાદ કરે. સમજાય છે કે પછી હું મરીને ગાય ભેંસ વાંદરો ગમે તે થાવ, કૂતરો થાવ, એનો મને કઈ વાંધો નથી. જો કોઈ પોતાનું સન્માન આદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી દુઃખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે. સન્માન એટલે માન, સન્માન માન. મારા માન તો આપતા નથી, તો હવે કરવું શું? હવે આપણે આટલું કરી તો એ લોકો માન નથી આપતા, તો હું કરું? એને હવે ડરાવો તમે. એવી રીતે ડરાવે તમને પૈસા નહીં આપો, પૈસા નહીં આપવા હાથમાં હોય એના તો પૈસા નહીં આપો. એમ ન કે પૈસા માન આપો તો આપીશ, એમ ન બોલાય. એ બોલાય? એમ ન બોલાય. પૈસા નહીં આપો બસ પતિ એમ કેવા. એટલે ઓલો વિચાર તો થાય
એવા પૈસા કઢાવવા હોય તો મારે કરવું શું? તો થોડા વખાણ કરો તો આપશે આપણને, ગાંડો આપશે. ખબર છે બધાને કે કોઈના બી તમે વખાણ કરો તો તમારું કામ થઈ જાય એની પાસે. અને આને ખબર છે કે આપણે કંટ્રોલ રાખો પૈસાનો આપણા હાથમાં, એટલે આપણને માન આપશે એ લોકો. ભયાદિક, આદિક છે એટલે બીજો બી પ્રકાર છે. ભય એક પ્રકાર. હવે જ્યાં ભયનું ન ચાલે, ડરનું, તો હવે શું કરે? માન તો જોઈ છે ભાઈ, અમને તો ગમે તેમ પ્રકારે માન તો જોઈએ જ. આ જગ્યાએ ડરનું નહીં હાલે, આ વ્યક્તિમાં નહીં ચાલે. તો પણ મારે એની પાસેથી માન તો જોઈએ છે, તો શું કરવું? આને ઇમોશનલી બ્લેકમેલ કરો. ઇમોશનલી બ્લેકમેલ એટલે શું કરવું કે નહીં? શું? ફિલિંગ્સથી એકદમ, એટલે ફિલિંગ્સથી બ્લેકમેલ કરવાનું. હા, રોવા માંડે, એવું બધું કંઈક કંઈક કરે એટલે સામેવાળાને થઈ જાય, અરે રે આટલું બધું આને છે, એટલે એને પછી એની પાસે રહીએ, એની સેવા કરે, એનું ધ્યાન રાખીએ કે એ શાંત થાય. અને એ પ્રકારે એને મહત્વ આપે, ઇમ્પોર્ટન્સ આપે. બધા કામ પડતા મૂકીને એની પાસે રહીએ, ઇમ્પોર્ટન્સ કામનું એને ઓછું કરીને આવ્યું ને, ઈમાન. શું? પાવર હોય, પાવર. બહુ પૈસા, હવે પાવર. થર્ડ, પોલીસ હોય, કમિશનર, રસ્તામાં પોલીસ પકડે, એની પાસે તો પાવર છે કે નહીં? તમે કાંઈ ગડબડ કરો તો જેલમાં નાખી દે. ઇઝ ગોટ પાવર. તો એને વોર્ન કરે કે તે આ કર્યું છે, તને હવે મારે લઈ જવો પડશે કોર્ટમાં. એટલે નો સર, નો સર, નો સર એમ કરીને એની પાસેથી માન લઈ લે. તો એક તો પૈસા, એક તો પાવર, એક તો ઇમોશનલ બ્લેકમેલ, એમ અનેક ઉપાય કરે છે, અનેક પ્રકારે બીજા પાસેથી માન લેવા માટે આ જીવ પ્રયાસ કરે છે. You understood? Our શું last point? Okay. So, suppose if I have man, so that is basically like me showing your dosh and my good to make you feel inferior and to make myself feel superior. Good. So anything, I will do anything to get that power. Anything, if it makes me, including you, care, if I like insult you as much as possible, I'm ready to do that. Only to acquire man. Only to do that. I'm ready to do that. I'm that selfish. But man makes you do that. Yeah. Not that you are wanting to do just like that. If you don't do, then you have a problem. Yeah. Samjha? So if you see the mistake and criticize the other person, then only it gives you a relief inside. So it is out of compulsion that person is doing, not out of choice. શું કીધું? કમ્પલ્શન એટલે એ ન કરે તો શું થાય? બીજાના દોષ ન જુએ તો શું થાય? એને તકલીફ થવા માંડે, એનાથી સહન ન થાય. માન કશે એને સતાવે અંદરમાં, એને રિલીઝ કરવા માટે એને દોષ જોવાનું ચાલુ કરે, એટલે એ રિલીઝ થઈ જાય, શાંત પડે. માન કશે થોડું તકલીફ આપવાનું ઘટી જાય એનું. From your experience, you have to understand these things. When we criticize somebody,
when we see the mistake of somebody, and after that what happens to us? After criticizing, finding fault, what happens afterwards in the end? What feeling happens inside you? Do you get relieved or not? Just check. You will get relieved. If you are not allowed to criticize, then you are building up internally, and that is affecting you. શું કીધું સમજે? એક માણસ તને દરવાજો ખોલ્યો, ગાર્ડ આપીને વયો ગયો, એકદમ ફાસ્ટ વયો ગયો, ચાલ એક્ઝામ્પલ સીધો આમ લિફ્ટ ઓપન જ રાખી હતી અને ગાર્ડ આપીને સીધો લિફ્ટમાં વયો ગયો, તો હવે તને શું થાય? કવિ તો વયો ગયો, જવા દો, એમ થાય કે શું થાય? પાછું કાંઈ કેવું હોય. I also want to criticize him. So he is gone. Then that Akurta will be So there. what do you do? Think bad about him. Like, Yes. Then what do you do? What is the action you do? That is what you think bad. That we know. That makes you do some action. How much bad you feel, that much is more is the action. So what do you do? What you will do? Somebody does like this. I go behind the. You go behind. Behind an unknown person also you will go. અહીં તારાથી ફાસ્ટ હોય ને ભાગી જાય તો ફૂલ મારું જોર લગાવીશ. ફૂલ જોર લગાવે અને નીચે જાય એટલે વોચમેન ને પેલું પૂછવું પડે ને કે આ કોણ છે, એ કોણ હે, कैसे तुमने आने दिया मेरे घर पे, એની સાથે ઝઘડો કરવાનો એક તો, હા કે નહીં? બધું આ બધી એક્ટિવિટીમાં જીવ આવી જાય. અને હવે એ એને મળે જ નહીં, વોચમેન ન હોય તો ત્યારે એ શું કરે નીચે જઈને? ચાલ હવે એ કયો, એ નીચે વોચમેન ન હોય, ઓલો માણસ ગુલ થઈ ગયો હોય, તો નીચે જઈને તમે શું કરો? હવે મારો ક્વેશ્ચન છે. We start searching the watchman. હા, કેમ? અને એને તો ક્યાં ક્યાં કર્યું છે, એને ઓલાએ કર્યું છે How ને. can he responsible gate pass होगा? નહીં, પણ એ અંદરમાંથી એની ક્રિટિસિઝમ કોઈની નહીં કરે તો નીકળશે જ નહીં એ અંદરમાંથી. એ વોચમેન નહીં હોય તો સેક્રેટરી હશે કે કોઈ મેનેજર હશે, એને પકડશે. વોટ ઇઝ યોર અરેન્જમેન્ટ હિયર? યોર વોચમેન ઇઝ ગોઈંગ આઉટ ફ્રોમ હિયર ઇન યુ આર નોટ, એટલે એને ક્રિટિસાઇઝ કરશે, એના દોષ જોશે. કોઈના બી દોષ જોયા વગર એનો માન કશાય શાંત નહીં થાય. સમજાય છે કે નહીં? હા ગમે એમ કરીને એને પકડવાનું છે. હા અને એનો ઓલા જેને પૂછ્યું હશે ને એની હારે બી ઝઘડા કરીને કોણ ઈ કરે, કેમ કે એને માનનું એટલું બધું છે કે એને ઈ છોડવું નથી. હા, અને એ બધું કર્યા ધમાલ કરીને ઈ ઘરમાં આવશે હા, તો એનું મોઢું હસતું હશે કે કેવું હશે? થોડીક વાર ગુસ્સામાં એકદમ. પછી કોઈ આવશે તો એને પણ એને પણ ઈ તો મેં કીધું એને અડફેટમાં લઈ લેવાનું. આ જો ખોટા કામ માન કશાને લીધે કેટલા આ જીવ કરે છે, કેટલા પ્રકારના કર્મ બંધન આ જીવ કરે છે. જો વિચારો, કેટલો દુઃખી થાય છે અંદરમાં, અને કેટલા ખોટા કામ કરે છે, કેટલાને ડિસ્ટર્બ કરે છે. બધાનું મૂળ કોઝ શું? માન કશાય, બીજું કઈ જ નથી. હવે માન કશાય નો જયારે ઉદય હોય, અંદરમાં માન કશાય ચાલતું હોય, શું ત્યારે કોઈ પૂજ્ય હોય, મોટા હોય, તેમનું પણ અપમાન કરી નાખે, તેને પણ માન નો આપે. એને માન જે આપતો હોય એ વખતે નો આપે. શું પૂજ્ય હોય, કોઈ જ્ઞાની હોય દાખલા તરીકે, તો એને પણ અપમાન કરી નાખે. એને પછી કઈ વિચાર નથી રહેતો. શું
કોઈ કહે કે આપણે એને સમજાવે, કોઈ કે ભાઈ હવે જવા દો ને, જે થવાનું હોય થયું. આપણે તમે તો કોશિશ બધી કરી અને હવે એ તો ભાગી ગયો, હવે જવા દો ને, આપણા નસીબમાં હતું સાંભળવાનું તો સાંભળ્યું. વચ્ચે ધર્મ તમારે લાવવાનો નથી. ઘડી ઘડી બધી વાતમાં ધર્મ નહીં લાવતા. ધર્મ ઉપર દ્વેષ, એ કહેવાવાળા ઉપર દ્વેષ થાય કે ન થાય? બોલો, આવું બધું કરે. એટલે કોઈ પૂજ્ય હોય, મોટા હોય, તેમનું પણ સન્માન ન કરે એ વખતે. એ બધી વાત રહેવા દો, હમણાં રહેવા દો, હમણાં એ વાત નહીં કરવા. એ બધી સત્સંગ કરીને ત્યારે જ વાત કરવાની. બાકીના ટાઈમમાં બધી વાત નહીં કરવાની ધર્મની. કાંઈક કાંઈ ઘરનું એટલે તમારે ધર્મનું વચ્ચે લાકડું નાખી દેવાનું, એ શું વળી? એમ એના ઉપર પણ ગુસ્સે થઈ જાય. આ માન કસાય આ જીવને શું કરાવે છે જો. કોઈ વિચાર જ નથી રહેતો, કોઈ સદ વિચાર એને રહેતો નથી. માન કસાય વધી જાય એ વખતે કોઈ પણ સારો વિચાર એને રહેતો નથી. વળી એમ પ્રયત્ન કરતા બીજાને નીચો અને પોતાને ઊંચો ન કરી શકે એવું થાય ઘણી વાર. બીજાને નીચો કરે, ઓલો નીચો જ ન થાય. બાજુમાં બધા ઉભા હોય, જાજે આવે તારે જ વાત છે, એનો નથી. આ તો બહુ માણસ સારો છે એમ કે એવી રીતે થાય. સમજાણું? એ આ દોષ બતાવે, ત્યાં 4, 5, 10 જણા હોય, એ કે ના ના એવું કાંઈ નથી, તમારી જ ભૂલ છે. તો ઓલો નીચો થયો નહીં ને, અને પોતે ઊંચો ન થયો, કારણ કે દોષ બતાવ્યો એટલે પોતે નીચે થઈ ગયો. ઓલો ઊંચો થઈ ગયો ને પોતે નીચે થઈ ગયો. તો એ પરિસ્થિતિમાં શું થાય? અને એવી પરિસ્થિતિ કેમ થાય? 2 પોઈન્ટ છે. હવે આવું કેમ થાય? આવું બી થાય છે ને ક્યારેક, કે નથી થતું? પોતે અપમાન કરવા જાય, પણ બીજા બધા કે નહીં નહીં નહીં, તમારો જ વાંક છે, તમે જ બધું ખોટું કરો છો, એનો કાંઈ વાંક નથી. શું એવું જયારે થાય, એ શું કામ થાય? હવે આ પ્રશ્ન એ એટલે થાય છે કે એના પુણ્યનો ઉદય હોય ત્યારે. શું? એટલે બીજો એનું અપમાન કરી જ ન શકે. સમજાય છે કે નહીં? ખરેખર કોઈ કોઈનું અપમાન કરી જ નથી શકતું. એનો પાપનો ઉદય હોય ત્યારે જ સામે એવો કોઈ ગાળ દેવા વાળો આવી જાય, અને એનો પુણ્યનો ઉદય હોય ત્યારે ઓલો ગમે તેટલી મહેનત કરે એને ગાળ દેવાની પણ એ ફેલ જાય એમાં. સમજાય છે? એમ પ્રયત્ન કરતા, શું પ્રયત્ન કરતા? કે બીજાને નીચો દેખાડવાનો, એના દોષ દેખાડવાના, પોતાનો મહિમા કરવાનો. એ ઘણો પ્રયત્ન કરવા છતાં બીજો નીચો તથા પોતે ઊંચો ન દેખાય. શું? તો પોતાને અંતરમાં ઘણો સંતાપ થાય. એને બહુ જ અંદરમાં અસંતોષ, આકુરતા, દિલગીરી, અફસોસ થાય. અરે યાર, આપણે આટલી મહેનત કરીને કાંઈ આપણે કરી તો ન શીખ્યા, ઉલટું આપણું જ નામ બગડ્યું. આપણે બીજાનું નામ બગાડવા ગયા, પણ ખરેખર ફાઇનલી તો આપણું જ બગડ્યું બધું. બધા આપણી ઇમ્પ્રેશન બધા એને ખરાબ થઈ ગઈ કે આ તો ઝઘડાખોર છે. શું સમજે? તો એ વખતે શું થાય? અંદરમાં બહુ તકલીફ થાય, ઘણો જ સંતાપવાન થાય છે. હવે તો શું કરે? એવી પરિસ્થિતિમાં આ જીવ શું કરે? કે પોતાના અંગોનો ઘાત કરે, પોતાને તકલીફ આપે શરીરમાં. કારણ કે હવે એને સહન નથી થતું. ઓલું તો ફેલ ગયું, તો હવે પોતાના ઉપર નાખેલી. શું? ઘણા ઝેર પી લે, સહન ન થાય. માન માટે બી ઝેર પીએ, ક્રોધ માટે બી ઝેર પી લે. ઝઘડો થયો હોય તો ઝેર પી લે.
માન અપમાન થયું હોય તો સહન ન થાય તો ઝેર પી લે. એ કે આ માન હવે મારાથી સહન નથી થતું, એના કરતાં મરવું સહેલું છે. કોઈ પણ કશાય ઘણો વધી જાય ત્યારે જીવને અંદરમાં એમ લાગે કે માના કરતાં મરવું સારું. શું? It's better to die than face. You're able to understand? આ એક્ઝામમાં બધા ફેલ થાય છે તો બધા સુસાઇડ કરે છે કે નહીં? સાંભળ્યું છે કે નહીં? એ શું કામ કરે સુસાઇડ? Because they can't handle all the people. હા, ઘરે આવે હે તું ફીલ, આખું ફેમિલી એની પાછળ લાગી જાય, બધા ફ્રેન્ડ સર્કલમાં એની બદનામી થઈ જાય. આ ફેલ ગયું, આ ફેલ ગયું, બધા વાતો કરે તો એને બહુ અંદરમાં તકલીફ થાય. એ વખતે એનાથી સહન ન થાય તો એને એમ લાગે આના કરતાં મરી જાય તો આપણે તો છૂટી જાય. ધેટ ઇઝ ધ ઇઝી વે આઉટ. સમજાય? એટલે કશાય જીવને શું નુકસાન કરે છે એ આનાથી આપણે સમજવું જોઈએ. બરાબર છે? પોતાના અંગનો ઘાત કરે અથવા ઝેર આદિ કરીને મરણ પાવે એ આદિ અવસ્થા માન થતા જીવને થાય છે. આ બધું સમજવાનું શેના માટે છે, શું પ્રયોજન છે, આ સમજાયું છે કે એમ નક્કી કરવાનું છે કે આ બધા કશાય જ મને દુઃખનું કારણ છે. કોઈ બીજી વ્યક્તિ મને દુઃખનું કારણ નથી, પૈસા મને દુઃખનું કારણ નથી, શરીર મને દુઃખનું કારણ નથી, કુટુંબ પરિવાર મને દુઃખનું કારણ નથી. મને દુઃખનું કારણ મારા અંદરમાં થતા કશાય ક્રોધ માન માયા લોભ છે. એ જ મને પીડા કરે છે, દુઃખ આપે છે. એમ સમજીને આ બધા કશાયને મટાડવાનું કાર્ય હું કઈ રીતે કરી શકું? તો કે હું મારો જે જ્ઞાન સ્વભાવ છે, જાણવાનો જે સ્વભાવ છે, એટલે હું ક્રોધમાન માયા લોભને જાણું છું એવું જે કાર્ય અંદરમાં થઈ રહ્યું છે એ મારા જ્ઞાન સ્વભાવનો મારે અનુભવ કરવો. ત્યાં જઈને એ જ્ઞાનની સન્મુખ થઈને સમીપ જઈને જ્ઞાન સ્વભાવમાં રહીને જ્ઞાનનો અનુભવ કરવો તો બધા કશાય મટાડવાનું કાર્ય થઈ શકે. આ સમજાવવાનું કારણ એ છે. એક તો કશાય થાય ત્યારે શું થાય, એની વખતે આપણે બારમાં શું કરીએ, અને આ કશાય દુઃખ આપે છે માટે એને મટાડવા માટે કઈ રીતે અંદરમાં જવું, એ આખી વાત અહીંયા પૂરે પહેલેથી છેલ્લે સુધી સમજાવી દીધી. બધા કશાયમાં દુઃખ છે અને બધા કશાય મટાડવાનું એક જ સાધન પોતાનું જ્ઞાન સ્વભાવ છે. જો કોઈને સુખી થવું હોય તો જ્યાં સુધી અંદરમાં કશાય હશે ત્યાં સુધી બહારમાં ગમે તેટલા પૈસા હશે, બહારમાં કુટુંબ પરિવાર ઘણું મોટું હશે, સારું હશે, સેવાભાવી હશે, મિત્ર બહુ સારા હશે, પણ કશાય જેટલો હશે એટલો આ જીવ દુઃખી જ થશે. આપણે કોઈને એવી રીતે જોઈએ કે આની પાસે પૈસા ઓછા છે કે વધારે, એમ જોઈએ છે કે આની પાસે સારું છે, આને તો આ સુખી છે, તો આની પાસે ફેમિલી છે એ કેવું છે, તો કે બહુ સારું, બહુ સંપવાળું છે, બહુ પ્રેમ છે એકબીજાને, તો કે આ સુખી છે, એ હેપી પર્સન. બરાબર છે? એ એનું માપ નથી. આ બધું હોય બહારમાં અને અંદરમાં એ બહુ દુઃખી હોય. કેમ કે એને કશાય છે, એને પીડા કરે છે, અશાંતિ કરે છે. એટલે આ બધી વસ્તુ ભોગવવામાં પણ એને ભોગવવાનું થતું નથી. એની પણ એને ખુશી જે થવી જોઈએ એ ખુશી પણ એ ભોગવી નથી શકતો. બરાબર? બધું સારું સારું છે જે પણ એની પાસે બીજા કરતા. બીજાને તો આજે તમે કહેતા હતા ને કે આનો મેન્ટલી રિટાર્ડેડ છે, આ છોકરો ના કોઈનો છોકરી, તો આપણી છોકરી તો હોશિયાર છે, સમજુ છે,
ડાઈ છે, અને તો એનો આપણે સુખનો અનુભવ જે કરવો જોઈએ એ આપણે નથી કરી શકતા. સમજાય છે કે આ બહુ સારું છે. કોઈ ગરીબ હોય બિચારા પૈસા માટે દુઃખી થતો હોય, શું એની આપણને કઈ પ્રોબ્લેમ નથી. આપણે તો બધું જ સરસ છે. આ ગરમી થાય તો આ એસી પહેરવું, બિચારા બહારમાં રસ્તામાં હોય એ શું કરે? ગરીબ માણસ શું કરે? તો ઈ આપણે જે મળ્યું છે એ ભોગવાની ભલે આપણે કસાયના કારણે ઝઘડા જ થયા કરી. જો આપણે કેટલી અશાંતિ છે, આ બધું ભોગવવાના ગૌણ થઈ ગયું. ઝઘડો માન કસાય થાય ત્યારે એસી નું ઠંડીનો ભોગવાનો શું થાય? બધું એક બાજુ રહી જાય. ઝઘડામાં ક્રોધ થાય ત્યારે ધમાલમાં એસી ને બધી સગવડતા હોય, ખાવા પીવાનું આજે સરસ બનાવ્યું હોય, એ બધું એક બાજુ પડ્યું રહે કે નહીં? ઝઘડો થાય ત્યારે મસ્ત બનાવ્યું હોય બધું, સુશી આવ્યું હોય સુશી, અને ઝઘડો થાય તો પછી સુશી કેવું લાગે ખાતા? કેટલી મજા આવે. હા, તો એનું જે તને સુખ મળવું જોઈએ એની બદલે ઈ જ વખતે તું કેમ દુઃખી છો? કે કસાયથી દુઃખી છો, અને ગમે ત્યારે ગમે તે કસાય થઈ જાય પાછું. એવું નથી, આપણે કઈ કરવું નથી, આપણે તો બધું પ્રેમથી કરતા. સડનલી અંદરમાં ધમાલ થઈ જાય અને શું નું શું થઈ જાય, હા, એ કઈ કહી શકાતું નથી. ગમે તે આમાંથી થાય, સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીમાં, મરણ સુધીનું થઈ જાય. સમજાય છે? પૈસા ન હોય તો આપણે પૈસા કમાઈને પૈસા બચાવીને વધારવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. કુટુંબ પરિવારમાં કોઈ સમજતું ન હોય તો આપણે એને સમજાવીને આપણે બધું બરાબર રહીએ એ રીતે પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? એનાથી આપણને સુખી થશું એમ માનીને કરી છીએ. પણ કસાયને લીધે હું દુઃખી છું તો એને મટાડવાનો પ્રયત્ન આપણે શું કરીએ છીએ? પણ એ વખતે કસાય છે એ ખબર છે, પણ એ બહારની જે પ્રવૃત્તિ છે એમાં જ બધું ધમાલ ને ઝઘડા થઈ જાય છે. ત્યારે તો આવી જાગૃતિ પણ નથી કે આ મને કસાય થયો તો આને મટાડવો જોઈએ કે આમ કરવું જોઈએ, એવું તો કઈ ખ્યાલમાં એટલે નથી આવતું કે આપણે એ નિર્ણય નથી કર્યો કે આ કસાયથી હું દુઃખી છું. એ આપણે નિર્ણય કર્યો છે કે સામેવાળાને લીધે હું દુઃખી છું. કેમ યાદ નથી આવતું? કહું તો આપણને જે પ્રોબ્લેમ છે એ બીજાને કારણે છે, આપણે માની છે. એટલે કેવી રીતે યાદ આવે? ન આવે. બીજાને કારણે છે તો બીજાને સમજાવવું કેવી રીતે એ યાદ આવશે તમને. આને આ રીતે કહું, આને આમ કહું, આને કહું, એ આવશે. પણ જો તમે નક્કી કર્યું હશે, અત્યારે તમે નક્કી કરી શકો કે બીજો મને પ્રોબ્લેમનું કારણ છે જ નહીં, મારા અંદરમાં જે ક્રોધમાન માયા લોભના ભાવ થાય એને લીધે જ હું દુઃખી છું. એ નિર્ણય તમારે અત્યારે કરવો જોઈએ, તો એ વખતે તમને અંદરમાંથી જાગૃતિ આવશે. અત્યારે તમે સાંભળો છો પણ નક્કી નથી કરતા. નક્કી કર્યું, સાંભળ્યું, સમજ્યા પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ અત્યારે શું સમજાણો? કે કશાયથી કયા કશાયથી થી આપણે દુઃખી છીએ. આપણે દુઃખી છીએ એ વાત સાચી, પણ શેના લીધે દુઃખી છીએ? તો આપણે બે ઓપ્શન છે. એક તો સામેવાળાને લીધે દુઃખી છે, અને એક તો હું કસાયથી દુઃખી છું. કરેક્ટ? એ ડિસિઝન આપણું લેવાઈ ગયું છે કે સામેવાળાને લીધે હું દુઃખી છું. અનાદિનું આ ડિસિઝન છે આપણું કે મને જે દુઃખ થાય છે એ બીજાને લીધે થાય છે. દુનિયા સમજતી નથી એટલે હું દુઃખી છું.
દુનિયા હું કહું એમ કરતી નથી માટે હું દુઃખી છું. બરાબર છે આપણો પ્રિન્સિપલ કે નહીં? આ જસ મારું માનતો નથી, ખાતો નથી એટલે હું દુઃખી છું. બરાબર છે, પણ એ ખરેખર દુઃખનું કારણ નથી એમ કહે છે. અંદરમાં જે કશાય છે એ દુઃખનું કારણ છે. એ તો નિર્ણય આપણે કરવો જોઈએ. અત્યારે આપણે સાંભળ્યું, સમજ્યા? બરાબર છે, લોજિક છે, ન્યાય છે, એક્ઝામ્પલ છે. પછી આપણે શું કર્યું સાંભળીને? સાંભળીને ડિસિઝન લેવું જોઈએ અત્યારે. અને બીજા મને દુઃખી કરાવે છે એ ડિસિઝન છોડવું જોઈએ. શું આ દુનિયામાં કોઈ મને દુઃખ સુખ આપી જ ન શકે. એ નિર્ણય અત્યારે કરવો જોઈએ. તો કરી શકાય કે ન કરી શકાય અત્યારે? કે આ દુનિયામાં કોઈ મને સુખ પણ ન આપી શકે, કોઈ મને ક્યારે પણ દુઃખી કરી શકે નહીં. તો હું દુઃખી થાઉં છું એ હકીકત છે, પણ એ દુઃખ મારા કશાયને લીધે મને છે. અને સુખ મને મારા કશાય મટી જશે એટલે થઈ જશે. એ નિર્ણય અત્યારે કરવો જોઈએ. તો એ બધા પ્રસંગમાં અંદરથી જાગૃતિ આવશે કે અત્યારે મને ક્રોધ છે એટલે હું દુઃખી છું, માન છે એટલે દુઃખી છું, હું જૂઠું બોલું છું એટલે દુઃખી છું, આ લોભ કરું છું માટે હું દુઃખી છું, આ સામેવાળાને લીધે નથી. સામેવાળાને લીધે છે, માયનું છે એટલે હું 12 માં ચેન્જ કરું. એટલે એને ચેન્જ કરવામાં પછી આ યાદ ન આવે ને, ઈ યાદ આવે છે ને. યાદ તો આવે છે, યાદ નથી આવતું એમ નથી, પણ બીજાને ચેન્જ કરવાનું યાદ. આને કેવી રીતે ચેન્જ કરવું ઈ યાદમાં છે. આને છે ને આવી રીતે કહેશું ને એ ચેન્જ થઈ જશે. પણ 24 કલાક આ ચારેય વસ્તુમાં 2-3 વસ્તુ તો એવી છે કે ઈ ઉદય જે આવતા જાય છે ત્યારે આપણા ભાવ પણ એ રીતે પલટાતા જાય છે. અને એનું જ્ઞાન પણ આપણને થાય છે. હા, તો જ્ઞાન છે ને ત્યાં જે પલટાતું નથી. જ્ઞાન તો ત્રણેય કાળે બધાને મોજૂદ છે. જાણવાનું તો બધા કરી જ રહ્યા છે. શું પ્રોબ્લેમ શું છે? કેમ કે જ્યારે બધા આમ હોય, કોઈ કાંઈ બોલ્યું, કોઈ કાંઈ બોલ્યું, તો એ બોલવાના ઓલામાં વયા જાય છે. આ ચાર કસાયમાં મારામાં ધારો કે એટલે એ માન્યું છે ને કે આ બોલે છે એટલે હું દુઃખી છું, આ સરખું બોલે તો હું સુખી છું, આ વખાણ કરે તો હું દુઃખી સુખી, મારા દોસ્ત કે તો હું દુઃખી, એમ તે નક્કી કર્યું છે. એ નિર્ણય તું છોડવા તૈયાર નથી. એ ખોટો નિર્ણય તારે છોડવો જ નથી. અને જીનવાણીએ ભગવાને કીધો છે એ નિર્ણય તારે કરવો નથી. તો હવે કેવી રીતે આનો રસ્તો શું? ઈ જાણવું છે. એ નિર્ણય જે લીધો છે ને પહેલા અંદરમાં પણ નિર્ણય છે ને કે હું આ બરાબર વાત નથી કરતો એટલે હું દુઃખી છું. એ જે નિર્ણય છે ને એના લીધે તું 12 માં ફેરફાર કરે છે. પણ અગર તું એવો નિર્ણય હમણાં બદલીને જેમ કે જેમ લે કે 12 થી મને કોઈ કનેક્શન નથી, હું મારા કશાયનો લીધે દુઃખી છું, તો તું તારા કશાયોમાં કંઈ કરવાની ચેન્જ કરવાની ટ્રાય કરીશ. અત્યારે તું 12 માં ચેન્જ કરવાની ટ્રાય કરીશ કેમ કે તે એને રીઝન માન્યું છે. તું કશાયને રીઝન માનીશ તો તું કશાયમાં ચેન્જ કરવાનો પ્રયાસ ચાલુ કરીશ. અને તું જે કહે ને મને યાદ નથી ત્યારે એ યાદ રહેશે કેમ કે હમણાં બ્લેમ 12 માં છે. ભગવાન એમ કહે છે ઓમ ધ્વનિમાં કે જીવ દુઃખી છે. જીવ દુઃખી છે એટલે તું દુઃખી છે. જીવ એટલે બીજો ઓલો કીડીનો જીવ એમ નહીં. આમ જીવ કે એટલે કીડીમાં જીવ છે ને એ નહીં, તું જીવ છો. જીવ દુઃખી છે, દુઃખી છે એમ ભગવાન કહે છે. દુઃખી નથી એમ નથી કહેતા. તું દુઃખી છો, તને ટેન્શન છે, ચિંતા છે, ભય છે, આ બધું છે તને, નથી એમ નથી કહેતા. પણ એનું જે કારણ છે ઈ તું જે સમજેશ ઈ ખોટું કારણ છે.
તું એમ સમજેશ કે બીજાના કારણે હું દુઃખી છું. એમ તે જે નક્કી કર્યું છે ને એને લીધે તું દુઃખી છે. તું દુઃખી છો પણ બીજાને કારણે નહીં. તારા પોતાના કસાઈથી તું દુઃખી છો એમ ભગવાન કહે છે. પણ ભગવાન કહે છે તો ભગવાન પોતે કરીને કહે છે. હવે સાંભળનાર છે એ પોતે ન કરે તો ભગવાન એને કઈ ન કરી શકે. સમજાય છે? દર 6 મહિને 608 જીવ મોક્ષમાં જાય છે. કેટલા? તો કેટલા નથી જતા? તો જે 608 છે એ સમજીને વ્યા જાય છે ભગવાને કીધું એમ કરીને. તો કેટલા લોકો નથી કરતા? નથી કરવા વાળાની મેજોરિટી છે. તો ભગવાને એને સમજાવી નથી શકતા તો બીજા કેવી રીતે સમજાવે? સમજાય છે કે નહીં? કારણ કે આ જીવ પોતે ન સમજે તો દુનિયા આખી એને સમજાવી જ ન શકે. શું કે છે કે જેને સમજવું નથી એમ નક્કી કર્યું કે મારે તો કાંઈ સમજવું નથી, હું જે કરું છું એ જ બરાબર છે, એ હું છોડવામાં તૈયાર નથી, એમ જેને નક્કી કર્યું છે એને લાખો તીર્થંકર આવીને એને બોધ દે ને તો બધાય હારી જાય અને આ જીતી જાય. લાખો તીર્થંકરનો બોધ છે, ઉપદેશ છે, આને ટચ ન કરી શકે. કાંટ ટચ. કોને? કે જેને નક્કી કર્યું છે કે હું જે સમજુ છું એ જ બરાબર છે, કે બીજાના કારણે જ હું દુઃખી છું, કુટુંબને કારણે, પરિવારને કારણે, પૈસાના કારણે જ હું દુઃખી છું. એ મારો જે નિર્ણય છે એ હું ચેન્જ કરવા તૈયાર નથી, તો અનંત તીર્થંકરો એને સમજાવી ન શકે. સમજાય છે? અને જે એમ નક્કી કરે કે સાચું છે એ જ મારે સમજવું છે, શું? અને હું જે સમજુ છું એ હું બદલવા તૈયાર છું. જો મને નક્કી થાય કે સાચું શું છે તો હું બદલવા તૈયાર છું. તો એને અબજો માણસ આવીને ઉલટું સમજાવે ને તો એ બધા હારી જાય. આ બદલાઈને આ મોક્ષમાં ગયો જાય એકલો. આવી જીવની તાકાત છે. એક જીવની તાકાત આટલી છે શું કે કરોડો લોકો એને ઉલટું સમજાવે ને તો બધા કરોડો હારી જાય. આ જીવને ચેન્જ ન કરી શકે જો એને સાચો નિર્ણય કર્યો હોય તો. આમે જ્ઞાની છે વિશ્વમાં કેટલા છે અને અજ્ઞાની કેટલા છે? 1 કરોડમાં એકાદ હશે જ્ઞાની. 1 કરોડ કે 10 કરોડમાં એક હશે જ્ઞાની. તો એની સામે બીજા કેટલા? ખાલી એક હિસાબ કરો તો 9,99,999 અજ્ઞાની છે. એની સામે એક જ્ઞાની છે. તો એ લોકો જ્ઞાનીને બદલી ન શકે. એ લોકો એમ કે અમે બધું કરીએ છીએ, સંસારના કામ હું કરું, કુટુંબના, તો કઈ જ્ઞાની એના આટલું થઈને ચેન્જ થઈ જાય અને કે આટલા બધા જણ કહે છે તો કદાચ એ લોકો એ સાચા હશે અને હું જે માનું છું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે એ કદાચ ખોટું હશે. ન થાય. એવી તાકાત છે જીવની કે જે નિર્ણય જીવે કર્યો છે એને દુનિયા આખી બદલી ન શકે. હવે તાકાતનો તમે ઉપયોગ નથી કરતા, ફક્ત સાંભળે રાખો છો, નિર્ણય કરતા નથી, તો તમારા અંદરમાં ચેન્જ બી આવશે. ક્રોધમાં એવું હતું કે આવરણ કરે છે જ્ઞાનમાં. ઈ ટાઈમે ઈ ટાઈમ બધા કશે આવે, પણ પછી ક્રોધ તો કઈ 24 કલાક રહેતો નથી ને, કે નહીં? કે 24 કલાક ગુસ્સામાં જોઈએ આમ મારીશ 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 મારીશ.
ક્યાંક ટીવી પ્રોગ્રામ જોતો હોય ભૂલી જાય, હા હસવા માંડી જાય. તારક મહેતા જોયું તો હસવા માંડી, અરે ભાઈ તે હમણાં ગુસ્સામાં હતો હા કે નહીં? નેટફ્લિક્સમાં કંઈક જોઈએ તો ચેન્જ થઈ જાય કે નહીં? હા, એ ભાવો બદલાતા હોય. જેવા કશાય ડાઉન થઈ ગયા એટલે જ્ઞાન પછી પાછું ખુલવા માંડે કે આ પેલા મેં જે ગુસ્સો કર્યો હતો ને એ બરાબર નહોતો, એ વખતે જે હું બોલ્યો હતો ને એ કરેક્ટ નહોતું, સામેવાળાનો કઈ વાંક જ નહોતો. એ બધું એના જ્ઞાનમાં સમજણમાં આવે ને એ વખતે એ બધું એનાલાઇઝ કરી શકે એ વખતે, કારણ કે એનું જ્ઞાન કામ કરવા માંડી ગયું. હવે શાંત પડ્યો ને જ્ઞાન કામ કરવા માંડી ગયું. જ્ઞાન કામ કરે એટલે બધું પાછું રિવિઝિટ કરી શકે પહેલેથી છેલ્લે. પહેલા શું થયું હતું, પછી આમ થયું હતું, પછી મેં શું કીધું, એણે શું કીધું, આ બાજુમાં ઊભો તો એણે શું કીધું, આખું રિવિઝિટ કરી અને નિર્ણય કરી શકે કે ના ના ભૂલ તો મારી હતી, સામેવાળાની નહોતી. એનો પશ્ચાતાપ કરી શકે, આવીને માફી પણ માગી શકે. આ બધું રિવિઝિટ કર્યું હોય ત્યારે જ થાય કે ન હોય? એ કેવી રીતે એ જ્ઞાન ત્યારે કામ કરવા માંડી ગયું, જે એન મોકે પે નહોતું કરતું. ત્યારે ઝઘડો થતો હતો ત્યારે એ જ્ઞાન કેમ કામ નહોતું કરતું? એ જ વસ્તુ પછી કેમ થયું? આને કે ને ટ્યુબલાઇટ, પછી કેમ થયું? ત્યારે કેમ ન થયું? ત્યારે બી જ્ઞાન હાજર હતું પણ એ કામ નહોતું કરતું. કેમ કે કશાએ એને વિચાર શક્તિ તોડી નાખે એની. જેવો કશાય ડાઉન થયો એટલે જ્ઞાન પછી પાછું નોર્મલ થવા માંડ્યું. એ નોર્મલ જ્ઞાનમાં એને બધું ખબર પડવા માંડી. અને જો એ મધ્યસ્થ હોય, મધ્યસ્થ એટલે ન્યુટ્રલ હોય, ન્યુટ્રલ એટલે ખબર છે, તો એ નક્કી કરી શકે કે ભૂલ જેની છે એને મારે માનવી છે. મારી હોય તો આઈ એમ રેડી, એને ન્યુટ્રલ કહેવાય. જે ન્યુટ્રલ નથી ને એ વિચારશે તો સામેવાળાની જ ભૂલ નક્કી કરશે કે એને જ કર્યું છે, એને જ કર્યું છે. પણ જે ન્યુટ્રલ છે, મધ્યસ્થ છે, એ વિચારશે કે ભાઈ ના, મેં કર્યું હોય તો મારી જ ભૂલ છે, સામેવાળાની ભૂલ નથી, એમ નક્કી કરી શકે છે. પક્ષપાત વાળો છે એ નક્કી જ નહીં કરે, એ કે ના ના એની જ ભૂલ છે, વિચારીને પણ એમ કહેશે કે એની જ ભૂલ છે. સમજાય છે કે નહીં? કેમ કે એનું જ્ઞાન હજી પક્ષને કારણે કામ નથી કરતું. એટલે જીવનમાં એક મંત્ર રાખવું, સાદું, સિમ્પલ, સાચું ઈ મારું, મારું ઈ સાચું નહીં. શું કઈ સમજાય છે? આમાં કન્ફ્યુઝ થાય છે, કન્ફ્યુઝ થઈ ગયું છે. એ બે સેમ લાગે છે. સો જે સાચું છે ઈ મારું છે, જે મેં કીધું છે ઈ સાચું છે. ઇટ્સ નોટ લાઈક ધેટ. બસ. જે પણ સાચું છે, ભલે હું રોંગ હોઉં તો પણ આઈ વિલ એક્સેપ્ટ ઇટ. જે સાચું છે ઈ મારું છે, મારી કહેલી વાત સાચી જ છે એ ફરક છે. દુનિયામાં નિયમ શું છે ખબર છે? મારું છે એ જ સાચું છે. વોટ એવર આઈ બિલીવ ઓનલી ઇઝ કરેક્ટ. આ દુનિયાનો નિયમ છે. મારું બધું બરાબર છે. આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. હું કહું એ જ બેસ્ટ, એમ નહીં. જે બેસ્ટ છે ને એ મારું. હવે આ બધી વાતમાં બેસ્ટ શું, કઈ વાત બરાબર છે, એ વાત મારે અપનાવી છે. અને મારી વાત ખોટી હોય તો હું છોડવા તૈયાર છું. એમ કહે ને, દાખલો આપે છે ને કે બે છોકરાઓ નીચે ઝઘડતા હોય, હા, એમાં એક છોકરો આપણો હોય તો વાંક કોનો હોય? You understand ગુજરાતી? બે છોકરાઓ ઝઘડો કરે છે, એમાં તું એક છો નીચે, બહુ દૂરથી આમ ખાલી અવાજ જ આવે છે, તારા રડવામાં કઈ what you are talking we are not able to understand, we are so far, but we know you are fighting with somebody, huh? So who is right of the two and who is wrong? What will mommy decide? Papa decide?
હા, સામેવાળાની તો મિસ્ટેક હોય જ. આપણા છોકરાની મિસ્ટેક હોય કોઈ દિવસ કે ન હોય? કોઈ દિવસ ન હોય. શું એટલે જે સાચું છે એ મારે અપનાવવું છે. પછી મારા છોકરાની પણ મિસ્ટેક હોય તો એ મિસ્ટેક જ છે. શું? પણ જેને પક્ષ નથી ને એ જ એ બધું કરી શકે. જે પક્ષ વાળા છે એ બધું કરી શકતા નથી. ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ. એક ક્વેશ્ચનનો આન્સર એક રહી ગયો હતો આપણો. જય જીનેન્દ્ર સાહેબ, મારામાં માન અને માયા એ કશાયનું કોમ્બિનેશન બહુ છે. એ પરિણામથી પણ ચેક થાય છે અને આજના પ્રવચનથી પણ ચેક થયું. તો એમાં કેવી રીતના વર્ક કરવું સાહેબજી, એ માર્ગદર્શન આપશો જી. માયાનું તો આવશે હવે. નેક્સ્ટ માયાનું છે ત્યારે આપણે પહેલા એને સમજવું પડશે. પોતાના અંદરમાં થતા માયાના ભાવને પહેલા ઓળખવા પડશે. પછી એને મટાડવાનું કેવી રીતે થાય એ ત્યારે આપણે વિચારશું. આજે માનનું આવી ગયું હતું કે ભાઈ માન કશાયના ભાવ આપણા અંદરમાં જ્યારે થાય ત્યારે આપણું એક્સટર્નલ બિહેવિયર એક્ટિવિટી કયા પ્રકારે થાય કે આપણે બીજાને દોષ જોવાનું ચાલુ કરીએ અને પોતાની પ્રશંસા, પોતાનું ગુણ જોવાનું ચાલુ કરીએ. પોતે બડાઈ મારવા માંડી જાય કે મેં આ બધું કર્યું. બોસ્ટ અબાઉટ સેલ્ફ. બરાબર છે? તો એનાથી માન વધે છે. તો બહુ સિમ્પલ છે કે માનને વધે છે એ જો સમજાઈ જાય શેનાથી, તો એ શેનાથી ઘટે એ પણ સમજાઈ જાય. શેનાથી ઘટશે તો વધશે શેનાથી? બીજાના દોષ જોવા આપણા હા, અને હવે એને ઘટાડવું હોય તો શું કરવું છે? બીજાના ગુણ અને આપણા બસ એનું ઓપોઝિટ કરવાનું, જે સાચું છે
એટલે બધાના ગુણો જોવાના ને કહેવાના એ ચાલુ કરી દેવું જોઈએ. એ આપણે ચાલુ નથી કરતા, કારણ કે દોષ જોવાનું બંધ નથી થતું તો ગુણ જોવાનું ચાલુ કેવી રીતે થાય? એટલા બધા દોષ બધાના જોઈએ છીએ કે એનું લિસ્ટ એટલું મોટું થઈ ગયું કે ગુણ જોવાનું ચાલુ થઈ શકતું નથી. સમજણ? તો દોષ જોવાનું ઘટે અને ગુણ જોવાનું ચાલુ થાય તો એ સમયે આપણું માન ઘટવાનું ચાલુ થશે અને પોતાના જે વખાણ કરીએ છીએ આખો વખત બોસ્ટ કરે રાખી છીએ એ બંધ કરી દેવું જોઈએ. અને શું કરવું જોઈએ? પોતાના દોષ કેવા જોઈએ? આપણે છુપાવી છે ને, દોષ તો કરી છે પણ આપણે એને ઇન્ટેલિજન્સ આપણે પૂરી વાપરીને એને છુપાવી છે. કેવી રીતે? આપણી જેટલી ઇન્ટેલિજન્સ છે આપણે યુઝ કરી છે કે નહીં? એ યુઝ ને મિસયુઝ કહેવામાં આવે છે. એ મિસયુઝ છે, યુઝ નથી, કેમ કે એમાં આપણું જ ખરાબ થાય છે. એટલે તો એની બદલે આપણે દોષ કહેવાનું ચાલુ થાય પોતાના જોઈને, એ પણ આપણને પ્રેક્ટિસ નથી. બીજાના ગુણ કહેવાની પણ પ્રેક્ટિસ નથી અને પોતાના દોષ કહેવાની પણ પ્રેક્ટિસ નથી. કહેવા જાય તો ગળામાં કંઈક થવા માંડે કે નહીં, તકલીફ પડે, બહુ આમ જોર કરવું પડે કે નહીં. તો ઈ કહેવાનું ચાલુ કરીએ આપણે હવે આજથી. રોજ પોતાના દોષ બધાને કહીએ સંકોચ વગર. સંકોચ એટલે આપણી ઇમ્પ્રેશનનો સંકોચ નહીં રાખવું કે મારી ઇમ્પ્રેશનનું શું. એકવાર ઇમ્પ્રેશનને ફૂટબોલની જેમ કિક મારી દો, ફૂટબોલમાં કિક મારે ને બોલ, એમ ઇમ્પ્રેશનને કિક મારી દો તો તમે આ કામ કરી શકશો. અને કરવાથી સીધે સીધું માન કશાય છે, સ્વચ્છંદ છે એ ઘટશે અને તમારું જ્ઞાનમાં ગ્રહણ શક્તિ આવશે. અત્યારે તમે આ બોધ સાંભળો છો ને, પણ અંદરમાં કેટલું ઉતરે છે? સમજાય છે પણ ઉતરતું નથી અને આપણું જીવન બદલાતું નથી. આપણે જે કરી રહ્યા છીએ ચાલુ જ રહીએ છીએ. આટલો સાંભળે તો માણસના જીવનમાં પરિવર્તન આવે કે ન આવે? કેમ નથી આવતું? કેમ કે જે ગ્રાસ્પિંગ છે એ પોતાના દોષ કહેવાથી અને બીજાના ગુણ કહેવાથી જ આવશે, એટલે તો નહીં આવે. શું કીધું સમજાય છે? જેને બોધ બીજ યોગ્ય ભૂમિકા કૃપાળુદેવ કહેશે હવે 254 પત્રમાં. બોધ બીજ, બોધ એટલે કેવળ જ્ઞાન, એનું બીજ, બીજ એટલે એનું શરૂઆત, સીડ નાખો પછી થાય ટ્રી. તો બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય એટલે કેવળ જ્ઞાન ભવિષ્યમાં થાય એની પ્રાપ્તિનું બીજ અહીંયા છે. ક્યાં? કે પોતાના દોષ કેવા, પોતાના દોષનો પક્ષ છોડવો અને બીજાના ગુણ કેવા, બીજાના ગુણ છુપાવવા નહીં, એનો પક્ષ કરવો નહીં. એ કરતા 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 અંદરમાં એ બીજની ભૂમિકા ચાલુ થઈ જાય. પછી જે જીવને સમ્યક દર્શન થાય, એ પહેલા કોઈને સમ્યક દર્શન થાય નહીં. लीलाबेन, क्या सबने चाइना के साथ ही कर्म बांधे थे? जो उदय आया है या कोई भी किसी से कर्म बंधे हैं और दूसरे द्वारा कर्म उदय में आता है या जिससे मैंने कर्म बांधा है उसी द्वारा ही उदय भोगने में आएगा क्या? वो जानकर हमको क्या है? हाँ, जैसे किसी को एक्सीडेंट हुआ गाड़ी का, तो इम्पोर्टेड कार का हुआ कि इंडियन कार का हुआ, वो इम्पोर्टेंट है कि एक्सीडेंट नहीं होना वो इम्पोर्टेंट है?
समझ में आया? अपनी बुद्धि का हम इसमें से हम क्यों उपयोग करते हैं? एक्सीडेंट नहीं होना चाहिए, ये इम्पोर्टेंट है। वैसे किसके कारण से ये कर्म होता है वो तो केवड़ी भगवान को पता है कि केवल ज्ञान में पूछ लो आप कि भाई मैंने पहले ये सब कहाँ किया था, कैसे किया था, किसके साथ किया था। लेकिन हमको जो अभी नुकसान हो रहा है वो तो हमको दिखता है, तो हमको नुकसान से कैसे बचना उसके प्रयास में आना चाहिए। विजित जी। जय जिनेंद्र साहिब जी, 10-12 साल पहले दिल्ली में रहता था एक रूममेट के साथ, उसने धोखा किया, आगे जाके वो स्नैपडील का को फाउंडर बन गया। तो अभी भी उसके बारे में कुछ न्यूज़ पढ़ता हूँ, देखता हूँ, तो मैं तीव्र द्वेष करता हूँ कि ये तो धोखेबाज है। तो आज के सत्संग से समझ में आया कि 10-12 साल से मैं उसका कर्म बंधन कर रहा हूँ, तो इस दोष से मैं कैसे निकलूं साहिब जी, प्लीज मार्गदर्शन दीजिए। अगर हमको सामने वाला का दोष भी ख्याल में आ जाए तो हमें क्या करना चाहिए कि सामने वाला दोष करता है तो उसको कर्म बंधन तो होगा, तो वो कर्म बंधन के कारण से वो तो बहुत परेशानी दुख भोगेगा आगे जाकर। तो वो दुख उसको उसके कर्म से आने वाला है, तो हम उसके ऊपर दया करें कि उसके प्रति द्वेष करें। जैसे किसी ने ऐसे भाव किए कि वो नरक में गया जाएगा, समझो एग्जाम्पल, ऐसा कोई भाव किया कि वो नरक में जाएगा, तो नरक में उसको कितना दुख होगा? कम से कम 10,000 साल का आयुष्य है। नॉर्मल आयुष्य 10-20 लाख साल का होता है, हाँ? करोड़ साल का होता है। इतना दुख वो भोगेगा, तो उसके प्रति हमको क्या होना चाहिए? द्वेष आना चाहिए या दया होनी चाहिए? ये नक्की करो कि इसने ऐसा भाव क्यों किया, बेचारा अभी बहुत परेशान होगा, दुखी होगा। ऐसा भाव नहीं किया होता तो इसको नरक में जाना ना पड़े, बराबर है ना? तो हमको ऐसा विचार आना चाहिए क्या कि वो इतना हैरान होने वाला है, उसके प्रति भी ऊपर से हम द्वेष करे रखे, तो ये हमको शोभा नहीं देता है क्या? ऐसा विचार, सद्विचार से हम क्रोध को छोड़ सकते हैं। पार्थिव। જય જીનેન્દ્ર સાહેબજી, દોષનો સ્વીકાર જ્યારે સામેવાળો મને ગુસ્સામાં પણ બતાવે છે ત્યારે હું સ્વીકાર કરું છું, મને એ દોષ લાગે છે, પણ છતાં પણ જ્યારે વધારે એ લંબાવે છે ને ત્યારે હું નથી સહન કરી શકતી અને ત્યારે હું હારી જાઉં છું અને ત્યારે મને મારું નુકસાન કરું છું। તો એમાં મારે કેવી રીતે વર્ક કરવું સાહેબજી? એમાં શું છે કે આપણે પૂર્વમાં કોઈના દોષ જ્યારે બતાવીએ ત્યારે આપણે એટલું લાંબુ કરી નાખીએ છીએ અને સેશન ચાલે, એક દોષ કર્યો હોય તો એને બતાવવામાં 1-8 કલાક સુધી લેક્ચર આપી દે, શું બરાબર છે? તો હવે એને એવું કર્મ બંધાય કે ઈ જ્યારે કોઈ એને દોષ બતાવશે ત્યારે લાંબુ 1-2 કલાક સુધી હાલશે પ્રોગ્રામ। તો હવે શું કરવું બોલો? આવું થઈ ગયું જેનાથી ભૂલ, અને આવું ફળ જેને આવ્યું એને શું કરવું? હવે શું કરવું જોઈએ? બીજાને શોર્ટમાં બતાવી દેવાનું। અરે બીજાની વાત નથી હતી, બીજો તો લોંગ જ બતાવવાનો છે। હવે એ તો થઈ ગયું, બાંધી લીધું, શું હવે પછી નહીં બતાવવાનું। પણ આનું શું કરવું? આ 1 કલાક સુધી લેક્ચર આપે છે, એનું શું કરવું? એમ પ્રશ્ન છે અત્યારે। મેં જ આવી રીતે કર્યું હતું બીજા સાથે પાસ્ટમાં, એટલે મારે આ સહન કરવું પડે છે આ રીતે। હા, તો શું કરવાનું? એને શું કરવાનું, કહેવાનું? હવે એને કઈ નહીં કહેવાનું, પોતાએ વળું તો નોન સ્ટોપ બતાવ્યા કરે છે, એનું શું કરવું? ત્યારે શું કરવું એમ પૂછીશ। ક્વેશ્ચન એ છે કે ભાઈ એને દોષ બતાવ્યો, મને 5 મિનિટમાં મને સમજાઈ ગયો, મેં એક્સેપ્ટ કરી નાખ્યો કે યસ this is my mistake, I agree, I wholeheartedly I agree, this is my mistake, I will try to correct। પણ સામેવાળો બંધ જ નથી થતો, ઈ ને ઈ દોષ બતાવ્યા જ કરે છે 1 કલાક સુધી। ના ના તું સાંભળ, ના તારે સાંભળવું જ પડશે, ના ના મને કહેવા દે, તું મને સ્ટોપ નહીં કર। તો એનું હવે શું કરવાનું? એને એમ કે છે, ક્વેશ્ચન એ છે કે એને શું કરવું જોઈએ?
તમારી પાસે કોઈની પાસે સોલ્યુશન છે? ક્વેશ્ચન સમજાય છે કે નહીં? હવે પછી નહીં કોઈના દોષ લાંબા કહેવાના, ઈ પછીની વાત છે. આ અત્યારે શું કરવું વર્તમાનમાં? હું હોઉં તો ત્યાં જ વહી જાઉં. હા, એક વ્યાજ જાય તો બચી જાય. ક્વેશ્ચન છે હવે, તો બચી જાય કે નહીં માણસ? જાય ત્યાં આવીને કે તો ના, એ કર્મ ખતમ થઈ જાય ત્યાં. ના, તમે આમ મોઢું ફેરવી નાખો એટલે ઓલું જે કર્મ છે એ ખતમ થઈ જાય. ના. તો શું થાય? ઈ પાછું 2 દી પછી ઉખડે પાછું. એટલે તો પછી સોલ્યુશન શું? આ તો સોલ્વ નથી કર્યું ને, પોસ્ટપોન કર્યું. શું? કોઈ પૈસા આપ્યા હોય, કોઈને લેવા આવ્યો તો તમે ક્યાંક ભાગી ગયા તો ઓલો કેવો કે આઈ ડોન્ટ વોન્ટ યોર મની એમ કહીને છોડી દેશે તમને? પણ એને અને શું કરશે એ માણસ? એમ કહું છું, છોડી દેશે તો શું કરશે? એ છોડશે નહીં ને, એમાં કર્મ નહીં છોડે. એ માણસ કદાચ છોડી દેશે પણ આ કર્મ તો નહીં જ છોડે. એ માણસ કદાચ દયા આવશે તો છોડી બી દેશે, પણ કર્મ છે ને એ જરાય દયા નહીં કરે. એને હેરાન કર્યા વગર છોડશે જ નહીં. તો શું કરવું હવે? પ્રશ્ન આ છે. ફેસ કરવાનો, ફેસ કરવાનો. શાંતિથી એમ નક્કી કરીને ગમે તેમ કરીને પોતાને રેડી કરવું જોઈએ સાંભળવા માટે, અને જરાય પણ પરિણામ બગાડ્યા વગર શું આપણે એમાં પસાર થવું જોઈએ. તો જ ઈ કર્મ જે છે એ તૂટવાનું ચાલુ થશે. ત્યાં સુધી એમાં કાંઈ તૂટશે નહીં. એની પાછળ પાછળ ઈ કર્મ આવશે, ઈ ભાગશે તો એની પાછળ આવશે. આજે નહીં તો 4 દી પછી આવશે. ગમે ત્યારે એને એમાંથી પસાર થયા વગર ઈ કર્મથી બચી શકશે નહીં. કોઈ પણ 3 કાળમાં બચી જ નહીં શકે. અને પોતે પશ્ચાતાપ કરવો જોઈએ કે મેં આવી રીતે લાંબુ ચોડું શું કામ કર્યું કે આજે હું સાંભળી નથી શકતો. ટૂંકમાં મેં કેમ ન પતાવ્યું? અને હવે પછી હું આટલું લાંબુ નહીં કરું. જ્યારે બી કરીશ ત્યારે એકદમ ટૂંકમાં કહી દઈશ અને પતાવી દઈશ, જો કેવું પડે તો. નહીં તો મારે કેવું બી નથી. પરમુપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચકર્મેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો.